મોલદીવ છે શેના માટે ફેમસ છે? અત્યારે તો બોયકોટ માટે ફેમસ છે, પણ એની પહેલા મોલદીવ છે એની સુંદરતા માટે ફેમસ હતું. બહુ બધા બોલિવૂડના સેલિબ્રિટીઝ એ મોલદીવ્સના ફોટોઝ પણ મૂકતા હતા. પણ તમને એ નહીં ખબર હોય કે મોલદીવ્સમાં ખાલી એક ટાપુ એવો છે કે જેની ઉપર ફક્ત કચરો છે, એટલે કે કચરાનો ટાપુ. તમે આવી ગયા છો વીટીવી ગુજરાતી.com પર. મારું નામ છે હિમ ખત્રી. ફક્ત 300 વર્ગ કિલોમીટર ફેલાયેલા ટાપુઓના દેશ માલદીવ્સમાં વર્ષોથી લાખો ટુરિસ્ટ ત્યાં ફરવા માટે આવે છે, અને ત્યાંની ટોટલ વસ્તી લગભગ 5 લાખ છે. પણ મોલદીવ્સ જોડે વધારાની 1 ઇંચ પણ જમીન નથી, એટલે કે જેટલું છે એટલું માપો માપ છે. તો અહીંયા સવાલ એ થાય કે મોલદીવ્સ એનો કચરો નાખે છે ક્યાં? સંપૂર્ણ રીતે ટુરિઝમ પર આધારિત મોલદીવ્સ ઉપર જગ્યાની બહુ કમી છે, જમીનની બહુ કમી છે, અને એટલે જ વેસ્ટ મેનેજમેન્ટ માટે, કચરાના નિકાલ માટે એક આખો ટાપુ બનાવી દેવામાં આવ્યો છે. થીલાફુશી નામનો આ ટાપુ એક આર્ટિફિશિયલ આઇલેન્ડ છે કે જેને ટ્રેશ આઇલેન્ડ પણ કહેવામાં આવે છે, એટલે કે કચરાનો ટાપુ. મોલદીવ્સનો 80% તો એવો હિસ્સો છે કે જે સમુદ્રથી ફક્ત 1 મીટર જેટલું જ ઉપર છે, પણ જે આ થીલાફુશી છે એ સૌથી ઊંચો હિસ્સો અત્યારે બની ગયો છે માલદીવનો. 90ના દાયકામાં મોલદીવ્સમાં પર્યટન એ ખૂબ જ વધી રહ્યું હતું. ભારત, ચીન, રશિયાથી લાખો ટુરિસ્ટ મોલદીવ્સ આવતા હતા. ઘણા બધા લોકોને 5 સ્ટાર સુવિધાઓ આપવામાં આવતી હતી. પણ જે કચરો ત્યારે સર્જાતો હતો એનો નિકાલ કરવા માટે આ રસ્તો અપનાવવામાં આવ્યો હતો, અને એટલે જ મોલદીવ્સે એક લગૂનને ટાપુ બનાવી દીધો. હવે લગૂન એટલે સમુદ્રનો એવો હિસ્સો કે જે એનાથી છૂટો પડેલો છે, પણ એમાં ખારું પાણી છે અને એની આજુબાજુ જમીન છે. હવે જે આ કચરાનો ટાપુ છે થીલાફુશી, એ મોલદીવ્સની રાજધાની માલેથી થોડા ઘણા કિલોમીટર દૂર છે, અને કોઈ પણ ટુરિસ્ટને જ્યારે મોલદીવ્સ જવું હોય છે ત્યારે એને માલે થઈને જવું પડે છે, એટલે ત્યાં જ સૌથી વધારે કચરો ફેંકવામાં આવે છે. અને આ જ કચરાને દૂર કરવા માટે, વેસ્ટ મેનેજમેન્ટ કરવા માટે નજીક જ એક લગૂનને ટાપુ બનાવી દેવામાં આવ્યો. વર્લ્ડ બેંકના ડેટા અનુસાર મોલદીવ્સમાં રોજ 860 મેટ્રિક ટન કચરો પેદા થાય છે, જેમાં મોટે ભાગે પ્લાસ્ટિક હોય છે, જેને દાટી દેવામાં આવે છે અથવા તો સળગાવી દેવામાં આવે છે. બીજી એક અહીંયા વાત એ છે કે આ જે વેસ્ટ મેનેજમેન્ટનું કામ છે બાંગ્લાદેશી રેફ્યુજીસ કરે છે. હવે જે આ ટાપુ છે થીલાફુશી, એની ઉપર બીજા બધા ટાપુઓનો કચરો લાવવામાં આવે છે અને ત્યાં પછી એને દાટી દેવામાં આવે છે અથવા તો એને સળગાવી દેવામાં આવે છે. બહુ ઓછી વસ્તુને રિસાયકલ કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી પર્યાવરણવિદો પણ આક્ષેપ કરી રહ્યા છે કે અહીં પર્યાવરણની સાથે સાથે માનવ અધિકારોનું પણ હનન થઈ રહ્યું છે. આ સિવાય ઘણા બધા એવા મોટા અને અમીર દેશો પર પણ એવા આરોપ લાગતો આવ્યો છે કે જે એમના દેશનો કચરો છે એનો નિકાલ કરવા માટે ખર્ચો નથી કરતા, પણ દરિયા કિનારે અથવા તો આવા કોઈ ટાપુ ઉપર આવો એમનો કચરો એ મોકલી દે છે. હવે આવું ના થાય એના માટે એક ઇન્ટરનેશનલ ટ્રીટી પણ સાઇન કરવામાં આવી હતી, જેને બેસલ કન્વેન્શન નામ આપવામાં આવ્યું છે. અને 1989 થી અત્યાર સુધી 188 દેશોએ આમાં હામી પણ ભરી છે. હવે કચરો પણ એક બહુ મોટો બિઝનેસ છે ને, એટલે જ આમાં કચરાના નિકાલની સાથે સાથે એનો કંટ્રોલ અને એને તસ્કરીને રોકવા માટે પણ કહેવામાં આવ્યું છે. જો કે આ ટ્રીટીથી બહુ ફરક ના પડતો હોવાનું પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હજુ પણ ઘણા બધા દેશો એવા છે કે જે પોતાનો કચરો એ મોટે ભાગે આફ્રિકન દેશોમાં મોકલતા હોય છે. તો આશા રાખું છું કે મોલદીવ્સને લગતી આ માહિતી તમને કામની લાગી હશે. આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, ને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો વીટીવી ગુજરાતી.com સાથે.